સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ પાટણ નગરપાલિકામાં સમાજ સંગઠન શાખા દ્વારા સખી મંડળની બહેનોને સોસાયટી વિસ્તારમાં મોકલી સોસાયટીના રહીશોને સૂકો અને ભીનો કચરો અલગ રાખવા બાબતે સમજાવવામાં આવે છે અને સ્વચ્છ ભારત મિશન યોજના થકી પોતાના વિસ્તારમાં સ્વચ્છતા જળવાય તે દિશામાં લોકોએ કામગીરી કરવી, જાહેરમાં કચરો ન ફેંકવો, કચરો કચરેગાડીને જ આપવો તેવી સૂચનાઓ આપવામાં આવે છે। આ સખી મંડળની બહેનોને પણ વિસ્તારના લોકોએ પોતાના વિસ્તારમાં થતી ગંદકી બાબતે જાણકારી આપી હતી અને આ ગંદકી થતા વિસ્તારમાં લઈ જઈ આ ગંદકી ઝડપથી દૂર થાય અને સરકારી જગ્યા પર થયેલ દબાણના કારણે વરસાદી પાણી જવાનો માર્ગ બંધ થઈ જતા વરસાદી પાણી ભરાયેલા અને યોગ્ય નિકાલ લાવવા રજૂઆત કરી હતી। આ વિસ્તાર આયુષ સોસાયટીની સામે આવેલો વિસ્તાર છે। આ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે, જેના કારણે મચ્છરો ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થયેલા છે, જેના કારણે આયુષ સોસાયટી, મલ્હાર સોસાયટી, 7-9 સોસાયટી, તિરુપતિ બંગલોઝ સોસાયટીના રહીશોને મચ્છરજન્ય રોગોનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા સોસાયટીના રહીશો દ્વારા સિનિયર સિટીઝનને બેસવા માટે બગીચો પણ બનાવેલો છે। આ વિસ્તારના લોકોએ આ સખી મંડળની બહેનોને આ ગંદકી અને પાણી ભરાવાની સમસ્યા નગરપાલિકા દ્વારા ઝડપથી દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરી। આ રજૂઆત નગરપાલિકાના નિંદ્રાધીન સત્તાધીશોને જણાવશો તેવી વાત કરી હતી અને આ સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે અને સરકારી રસ્તા પર થયેલ દબાણો દૂર થાય અને આ પાણી ભરાયેલા છે તે પાણી આનંદ સરોવર સુધી પહોંચે તે દિશામાં કામગીરી થાય એવી રજૂઆત કરી હતી। સ્વચ્છતાની જવાબદારી પાટણ નગરપાલિકામાં પાટણના વોર્ડ ઇન્સ્પેક્ટરની હોય છે, પરંતુ વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા પોતાના વોર્ડમાં થતી કામગીરી બાબતે કોઈ પણ જાતની ડાયરી નિભાવવામાં આવતી નથી અને ગંદકીના રિપોર્ટ પણ નગરપાલિકાની સ્વચ્છતા શાખામાં કરવામાં આવતા નથી, જેથી કરીને પાટણ શહેરની અંદર ગંદકીના ઢગેઢગ જોવા મળી રહ્યા છે। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે વોર્ડ ઇન્સ્પેક્ટરોની જવાબદારીપૂર્વક કામગીરી કરે અને શાખાના વડા તરીકે અને પાલિકાના વડા તરીકે ચીફ ઓફિસર વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા પોતાના વોર્ડમાં થતી કામગીરીની ડાયરી નિભાવે તેવી સૂચનાઓ આપે અને તેનું શાખાના વડા અને પાલિકાના વડા દ્વારા સુપરવિઝન અને ચેકિંગ કરવામાં આવે। નગરપાલિકાને એક રિક્વેસ્ટ છે કે આયુષ ટાઉનશીપ આગળ, મલ્હાર આગળ, 7-9 આગળ જે વચ્ચે ખાડો છે એ ખાડાની અંદર પાણી ભરાય છે, પાણીની અંદર એટલા બધા મચ્છર થયા છે તો અહીં અમે જે વડીલો બેસીએ છીએ બાપાના ઓટલા, એ વડીલોને મચ્છર પણ કરડ્યો છે અને ડેન્ગ્યુ થવાની પણ રીતિ છે। એટલે આ ખાડો જલ્દી પૂરાય એવા બધા સિનિયર સિટીઝનોનો એવી એમની પોતાની માગણી છે અને નગરપાલિકા સક્રિય થઈ અને આટલું સારું કામ કરે તો અમને બધાને આનંદ થાય। સર્વિસ રોડ બરાબર તૂટી ગયા છે, પછી સોસાયટીના રોડ તૂટી ગયા છે, ખાડા પડી ગયા છે, ઠેર ઠેર ગંદકી ઠેર ઠેર થઈ છે। નગરપાલિકાની જે ગાડી એ આયુષ ટાઉનશીપની અંદર અઠવાડિયાની અંદર 2 વખત આવે છે બરાબર, એટલે એ પણ ધ્યાન દોરવા બાબત વિનંતી કરીએ છીએ। એટલે આયુષ ટાઉનશીપની અંદર એ ખાડો પૂરવા ખાસ નમ્ર વિનંતી છે। એટલે નગરપાલિકા એકલા વેરા લેવાથી અને વેરાનો સદુપયોગ થાય એવું આયોજન કરી અને પબ્લિકને સાચો ન્યાય મળે એ બહુ મહત્ત્વની બાબત છે।